ચેનલ ઓફ વડોદરા। ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024નું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર પ્રેરિત GCERP અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ અને BRC ભવન સુત્રાપાડા તેમજ શ્રી મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024નું 10મું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક તાલુકા દીઠ 5 પ્રાથમિક વિભાગની કૃતિઓ અને 5 માધ્યમિક વિભાગની કૃતિઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। આમ એકંદરે સમગ્ર પ્રદર્શનમાં કુલ અલગ અલગ 5 વિભાગોમાં થઈને પ્રાથમિક અને માધ્યમિક વિભાગની વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લગતી કુલ 60 કૃતિઓની રજૂઆત થઈ હતી। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનારા બાળકોની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણને માન આપીને જુદા જુદા વિભાગના અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ, રાજકીય હોદ્દેદારો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ અને લોકોની ઉપસ્થિતિ રહી હતી। વિજ્ઞાન મેળો જે શિક્ષકગણ અને સરકાર તરફથી અમારા ગામને જે ફાળે આવ્યો છે વિજ્ઞાન મેળો, એ અમને એક તો આનંદ થયો છે અને બીજા નંબરમાં અહીંયા વચ્ચે ગામ અંતરિયાળ ગામ છે છતાં પણ અહીંયા જે વિજ્ઞાન મેળો રાખ્યો એ શિક્ષણગણ અને સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજા નંબરમાં આ જે વિજ્ઞાન મેળો છે આજે 16 તારીખથી શરૂ થયો છે અને જે કૃતિઓ આખા ગીર સોમનાથ જિલ્લામાંથી લઈને જે આવ્યા છે, હર સ્કૂલમાંથી, ચારે જિલ્લા તાલુકામાંથી, એ ખરેખર કૃતિઓ પણ અતિ અદ્ભુત છે અને આપણે જોઈએ ને તો એમ થાય કે અત્યારના જે બાળકો છે એમાં જે ઉત્સંગ એનો પોતાનો અને જે કૃતિ પ્રદર્શન કરવા માટેની જે એની ભાવના છે એ અમે ફરીને જોયું ને તો એમ થતું હતું કે ના ના અત્યારે આપણે આ જે અત્યારે આ ટાઈમે પણ એમ કે અત્યારે જે બાળકો જે આ સ્કૂલના
ગીર સોમનાથ જિલ્લામાંથી જેટલી પણ કૃતિઓ આવેલી છે એ બધા બાળકોનો જે ઉત્સાહ અને જે એને પ્રોત્સાહન રૂપી જે કંઈ પણ અહીંયાથી બધાએ મળી અને શિક્ષકગણ બધા જે આગળ પાછળ જે માણસો છે એ ફેક્ટરી છે એમાંથી પણ જે કંઈ પણ છે એ પણ આ 10મું પ્રદર્શન છે આપણા જિલ્લામાં. તો આ 10મું પ્રદર્શન અમને જે મોડાસામાં મળ્યું છે એ અમે ખૂબ શિક્ષકગણનો અને સરકારનો અમે ખૂબ આભાર માનીએ. આચાર્ય મોરાસા પ્રાથમિક શાળા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. આજરોજ ગીર સોમનાથ જિલ્લા કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન GCRT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ અને મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજે 3 દિવસનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનની અંદર આખા જિલ્લાની અંદરથી 120 બાળકો, 60 એના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ એ જોડાવાના છે. 3 દિવસનો આ કાર્યક્રમ હોય છે અને 3 દિવસની અંદર આજે ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો. કાલે છે એ મૂલ્યાંકન દિવસ અને આજુબાજુના સૂત્રાપાડા તાલુકા અને જિલ્લામાંથી જે આશરે 10,000 જેટલા બાળકો પ્રદર્શન નિહાળવા માટે આવશે અને કાલે જે કૃતિઓ લઈને આવ્યા છે એનું પણ મૂલ્યાંકન થશે અને એમાંથી જેનો પ્રથમ નંબર આવશે એ ઝોન કક્ષાએ જાય છે, ત્યારબાદ એ રાજ્ય કક્ષાએ જશે. આવું એક સરસ મજાનું અમારું એક આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન શ્રી મોરાસા પ્રાથમિક શાળામાં યોજાઈ ગયું છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, પ્રાચાર્ય, ગીર સોમનાથ. આજે GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, BRC ભવન સૂત્રાપાડા તથા મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લો જુદો પડ્યો ત્યારથી લઈને આજ દિવસ સુધીનું 10મું પ્રાથમિક અને માધ્યમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યારે દરેક તાલુકામાંથી BRC કક્ષા અને SBS કક્ષામાં જે 5 વિભાગમાં કૃતિઓ સિલેક્ટ થયેલી છે તે ટોટલ 30 કૃતિઓ પ્રાઇમરીની અને 30 કૃતિઓ માધ્યમિકની એ જિલ્લા લેવલે પહોંચી છે. આજે અધિકારીગણ, પદાધિકારીગણ અને શિક્ષક તથા વિદ્યાર્થી મિત્રો અને બાલ વૈજ્ઞાનિકો સાથે એક સરસ મજાનું ઓપનિંગ કર્યું. બધા જ અધિકારી અને પદાધિકારીએ પ્રદર્શન નિહાળ્યું. 3 દિવસ સુધી પ્રદર્શન ચાલશે. આવતીકાલથી બધી સ્કૂલો આ ઇવેન્ટ નિહાળવા માટે થઈને આવશે. અહીંયા જે 120 બાળકો અને 60 કૃતિઓ છે તેને રહેવાની, જમવાની અને ચા નાસ્તાની વગેરે સુવિધાઓ કરેલી છે. અને પરમ દિવસે યાની કે બુધવારના રોજ 2 થી 3 કલાક દરમિયાન પ્રદર્શન છે એ પૂર્ણ થશે. આ પ્રદર્શનની અંદર સરકારશ્રીની ગ્રાન્ટ તથા આજુબાજુના આગેવાન, રાજકારણ અને કંપનીનો પણ બાળકોને ઇનામ અને પ્રોત્સાહન રૂપે ઘણો બધો ફાળો મળેલો છે. આ તકે એ સૌનો પણ ખૂબ આભાર સાથે સમગ્ર ગીર સોમનાથ શિક્ષણ પરિવારનો આભાર સાથે ધન્યવાદ. અને આ કૃતિઓ ઝોનમાં જશે ત્યાં પણ આપણા જિલ્લાની કૃતિઓ શ્રેષ્ઠ આવે એ બદલ સૌને અભિનંદન. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અમે જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન આજે યોજવામાં આવ્યું. આજે એની શુભ શરૂઆત છે, પહેલો દિવસ, અને 2 દિવસ સુધી એ કૃતિઓ જે બાળકો લઈને આવ્યા છે આખા જિલ્લામાંથી, એ કૃતિઓને નિહાળવા માટે તાલુકા અને આજુબાજુના તાલુકાની શાળાના બાળકો પણ અહીંયા કૃતિઓ નિહાળવા માટે આવશે. અને જે બાળકોની અંદર જે શક્તિઓ પડી છે એ શક્તિઓને બહાર લઈ આવવાનું એક આ માધ્યમ છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોની અંદર ભલે ઝૂંપડામાં રહેતા હોય, ગરીબ માણસનો બાળકો હોય, પણ એનામાં ઘણી બધી કાબલિયત છે અને શક્તિઓ પણ પડેલી છે, પણ એને બહાર લઈ આવી જોઈએ. બહાર લઈ આવવાનું આ માધ્યમ છે. બહાર લઈ આવવાનું માધ્યમની કામગીરી સરકાર મારફત અને શિક્ષણ વિભાગ મારફત છેક તાલુકા કક્ષાથી લઈ અને જિલ્લા કક્ષા અને રાજ્ય અને સેન્ટ્રલ સુધી પણ આ કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અપાતા હોય છે, પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારે બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લઈ આવવાનું જ્યારે સમગ્ર શિક્ષક પરિવાર કરતો હોય અને સરકાર કરતી હોય ત્યારે આ ભાગ તરીકે અમે પણ આજે આ કૃતિઓ નિહાળવા માટે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે
આજે આ વિજ્ઞાન પ્રદર્શન હતું એની અંદર વિષય આવતા હતા આગેવાન અને અમે કૃતિઓ પણ નિહાળી છે, બાળકોની સાથે વાર્તાલાપ પણ કર્યો છે, બાળકોને પ્રોત્સાહિત કર્યા છે અને બીજું છે ખૂબ કૃતિઓ પણ બહુ સારી છે અને રાજ્ય કક્ષા સુધી પણ આપણા જિલ્લાની કૃતિઓ નંબર લઈને આવે એવી અમને ખૂબ